નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે લેક્ચર 1માં ઇતિહાસ એટલે શું, ત્યારબાદ ઇતિહાસને સમજવા માટે યુગો પ્રમાણે આપણે એના અર્થ આપ્યા હતા. પ્રાચીન યુગ, મધ્યયુગ અને ત્યારબાદ અર્વાચીન યુગ. અર્વાચીન યુગમાં આપણે જોતા હતા કે પ્રાચીન યુગની અંદર રાજાઓ મહારાજાઓ એમની શૌર્યસભર કાર્યોનું મહત્ત્વ જોવા મળતું હતું. મધ્યયુગમાં અમીરો, સામંતો અને ધર્મગુરુઓ હતા. ત્યારબાદ ઇતિહાસ મધ્યયુગમાં મોટે ભાગે આપણને ધર્મમૂલક જોવા મળ્યો હતો. છેલ્લે ચર્ચા કરતા હતા અર્વાચીન યુગ. અર્વાચીન યુગની શરૂઆતથી જ મધ્યયુગનો અંત આવ્યો હતો, કારણ કે રાજાશાહી, અમીરશાહી ક્રાંતિકારી યુગની અંદર તણાઈ ગઈ હતી અને અર્વાચીન યુગમાં લોકશાહી, વાણી સ્વાતંત્રતાના અધિકારો, મુક્ત વિચારસરણીનો પ્રારંભ વગેરેનો પ્રારંભ આપણને જોવા મળતો હતો. આજે આપણે સૌથી વિશેષ અને મહત્ત્વની ચર્ચા એ કરવાની છે કે ઇતિહાસ એટલે શું. ઇતિહાસના મુખ્ય સંશોધન માટેના શાસ્ત્ર અને ઇતિહાસનો અર્થ એનું આપણે આજે ચર્ચા કરીએ છીએ. ઇતિહાસ એ સમાજને અનુલક્ષીને માનવ જીવનની ભૂતકાલીન પ્રવૃત્તિઓનું સૌપ્રથમ વિવેચન કરે છે. માનવીના કેન્દ્ર સ્થાને એ સમાજ રહેલો છે. સમાજને કારણે રાષ્ટ્ર, ત્યારબાદ વધુ સમાજો ભેગા થાય એટલે રાષ્ટ્રનું ઘડતર. આ દરેકે દરેક પાસાઓ ઇતિહાસના ઘડતરરૂપ પરિબળો છે. સામાજિક સંબંધોને અનુલક્ષીને માનવ જીવન ભૂતકાળમાં મેળવેલી સિદ્ધિઓ કે એની નિષ્ફળતાઓનું વિવરણને પણ આપણે ઇતિહાસ કહી શકીએ છીએ. જેમ કે વ્યક્તિ, રાષ્ટ્ર તથા સમાજ શબ્દનો જ્યારે વ્યાપક અર્થ કરવામાં આવે ત્યારે ઇતિહાસના સંશોધનના ક્ષેત્રો પણ એટલા જ વ્યાપક બને છે. આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં ઇતિહાસને વર્ણનાત્મક પ્રકાર હતો. ત્યાર પછી ઇતિહાસને સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, કલા, સ્થાપત્ય આ દરેકે દરેક વિષય વસ્તુને આપણે ઇતિહાસની અંદર જેમ જેમ માનવીનો વિકાસ થતો ગયો તેમ તેમ ઇતિહાસના આ પાસાઓ પણ ઉમેરાતા ગયા છે. ઇતિહાસ એ મનુષ્યની અથવા તો માનવ જીવનના ભૂતકાળમાં રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક તથા અન્ય ક્ષેત્રમાં કરેલી દરેકે દરેક પ્રવૃત્તિઓનું આપણે પરીક્ષણ કરવાનું છે. તેથી તો માનવ જીવનની ભૂતકાલીન ઘટનાઓ કે ભૂતકાળની વાસ્તવિકતા ઉપર સૌથી વધુ મહત્ત્વ આપવાનું છે. ભૂતકાળ એ વર્તમાનને જોડતો એક સેતુ છે. ભૂતકાલીન ઘટનાઓમાં કંઈક ઉણપ રહેલી હોય તો એને નિવારી એ આપણે વર્તમાનની અંદર એને નિવારી શકાય છે. એથી તો કહેવામાં આવ્યું છે કે જે બનાવ બન્યો હોય એનું સાતત્ય મૂલ્ય વૈજ્ઞાનિક રીતે એનું પૃથ્થકરણ કરી અને એનું વાસ્તવિક નિરૂપણ કરવું એ જ સાચો ઇતિહાસ છે. આમ નિરૂપણ કરવાની પદ્ધતિ, ઘટનાઓની વાસ્તવિકતા, માનવ જીવનની ભૂતકાલીન ઘટનાઓની વાસ્તવિકતા
આ દરેકે દરેક ઇતિહાસને એક નવી આધારભૂતતા અને ઇતિહાસ સંશોધનની એક નવી પ્રેરણા પણ આપણને પૂરી પાડે છે. ઇતિહાસ ભૂતકાળની માનવીય હકીકતોનું એ અન્વેષણ પણ કરે છે. તેમાંથી પ્રાપ્ત થતા દસ્તાવેજોની ચકાસણી, ત્યાર પછી એ પ્રશ્નો પૂછી અને એનું આલેખન કરે છે. આપણે જોઈએ છીએ કે દંતકથાઓનો લેખક ભૂતકાળ વિશેની પોતાની પ્રચલિત જાણકારીને આધારે એ આલેખન કરે છે, પરંતુ દંતકથા એ ઇતિહાસ નથી. દંતકથાનો વિશ્વાસ આપણે ન રાખી શકીએ, કારણ કે ઇતિહાસ એ સાતત્ય મૂલ્ય અને એક વિજ્ઞાન છે. પ્રશ્નો કોઈ પણ દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ ચકાસણી કરવા માટે, એ દસ્તાવેજના મૂળ સુધી પહોંચવા માટે, એ દસ્તાવેજની પૂરેપૂરી આધારભૂત માહિતી કઢાવવા માટે આપણે પ્રશ્નાવલી પણ બનાવવી પડે. પ્રશ્નાવલી એવી બનાવવી જોઈએ કે જે પ્રશ્નનો જવાબ આપણને હા કે ના એમાં ન આવવો જોઈએ, પરંતુ પ્રશ્ન એવો મૂકવો જોઈએ કે સામેલા વ્યક્તિ એની અંદરથી આપણે વધુને વધુ એની જોડેથી માહિતી કાઢી શકીએ એવો પ્રશ્ન આપણે મૂકવો જોઈએ, જેને કારણે ઇતિહાસનો દસ્તાવેજની અંદર કોઈ પણ પ્રકારની કચાશ કે એ ન રહી જાય. બીજું આપણે એ પણ જોઈ શકીએ કે ઇતિહાસ ભૂતકાળમાં નિશ્ચિત સમય અને ચોક્કસ સ્થળ બનતી માનવ જીવનની ઘટનાઓનું પ્રશ્નોત્તરી દ્વારા પણ સંશોધન કરે છે. એવું નથી કે નથી કરી શકતો, પરંતુ નિશ્ચિત સમય ચોક્કસ સ્થળે બનતી ઘટનાઓ, માનવ જીવનની ઘટનાઓનું પ્રશ્નોત્તરી દ્વારા સંશોધન થાય છે. ઇતિહાસમાં ક્રમ અને સ્થાન એ એના મૂળભૂત લક્ષણો છે. ક્રમ કોઈ દિવસ બદલાવો ન જોઈએ, કે જે ઘટના જે સ્થળે બની હોય એનું સ્થાન ન બદલાવવું જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે 1857ના બળવાનું એની શરૂઆત ક્યાંથી થાય છે? તો આપણે જાણીએ છીએ કે 1857નો બળવોની શરૂઆત એ આપણે એનો પહેલો શહીદ કોને ગણાવીએ છીએ? તો મંગલ પાંડેને ગણાવીએ છીએ. તો એ બરાકપુરની લશ્કરી છાવણી એનું મુખ્ય મથક હતું, તો એ સ્થળ કોઈ દિવસ બદલી ના શકાય. એમ અહીંયા પણ આપણે જે સ્થળ છે એ સ્થળ એનું જે સ્થાન નિશ્ચિત થયેલું છે એ આપણે બદલી શકતા નથી, અને એનો ક્રમ પણ આપણે બદલી શકતા નથી. ત્રીજું સૌથી વધુ મહત્વનું કે ઇતિહાસ એ તર્ક શુદ્ધ નિશ્ચિતતા તથા ધ્યેયલક્ષી છે. ઇતિહાસ એ નિશ્ચિતતા તથા ધ્યેયલક્ષી છે અને વિધાનો પ્રમાણે પુરાવા યુક્ત હોય છે, અને એ પુરાવાનો આધાર એ ઇતિહાસના ચિંતન અને તેની પ્રશ્નોત્તરી વગેરે ઇતિહાસનું સર્જન કહી શકાતું નથી, પરંતુ એમાં કોઈ ઉણપ રહી ગયેલી હોય અને એને વૈજ્ઞાનિક રીતે એનું પૃથ્થકરણ કરીએ અને એક નવું સર્જન થાય, એને આપણે ઇતિહાસ તરીકે ઓળખાવી શકીએ છીએ. આજે આપણે બીજો જે મુદ્દો છે કે જે ઇતિહાસની અર્થ સ્પષ્ટ કરતા વિવિધ ભાષાના શબ્દો, આપણે જોઈએ છીએ કે ઇતિહાસ શબ્દ શાના ઉપરથી ઉતરી આવે? મૂળ ગ્રીક શબ્દ આઈરોપિયા કે હિસ્ટોરિયા માંથી લેટિન શબ્દ એ હિસ્ટોરિયા થયો. ફ્રેન્ચ ભાષાનો જે શબ્દ હતો એ હિસ્ટોરી હતો. ત્યારબાદ અંગ્રેજી ભાષાનો જે શબ્દ વપરાતો હતો એ હિસ્ટ્રી હતો. હિસ્ટોરી અને હિસ્ટ્રી. ત્યારબાદ ગુજરાતી ભાષાનો શબ્દ આપણે ઇતિહાસ ઉતરી આવ્યો. એમ હિસ્ટોરિયા શબ્દ ઈડ ધાતુ છે, જેનો અર્થ એ થાય છે કે નવું જાણવું અથવા જણાવવું.
એમ થાય છે. જે સંસ્કૃત ભાષામાં વિદ શબ્દ વપરાયેલો છે અને વિદ શબ્દનો અર્થ થાય છે જાણવું. આ બંને શબ્દો મળતા આવે છે. ત્યાર પછી આઇરોપિયા કે હિસ્ટોરિયાનો અર્થ એ થાય છે કે જિજ્ઞાસા, પૃચ્છા કે અન્વેષણ, અથવા એને સંશોધન એમ પણ આપણે કહી શકીએ. કે દરેક વ્યક્તિની એક અભિલાષા હોય છે કે કંઈક નવું જાણવું. ત્યાર પછી એની પૂછા કે પ્રશ્ન પૂછવાની એક કળા અને એનું અન્વેષણ, એને આપણે શું કહીએ છીએ? સંશોધન તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. જે શાસ્ત્ર માનવ જીવનની ભૂતકાળની ઘટનાઓની જાણકારી આપે તેમજ તેની તપાસ તથા અન્વેષણ કરે તેને પણ આપણે ઇતિહાસ તરીકે ઓળખાવી શકીએ છીએ. જર્મન ભાષામાં ઇતિહાસને અને તેનો અર્થ સૂચવતો એક જુદો શબ્દ આપણને મળે છે, જેને આપણે ગ્રેસીકટથી પ્રયોજીએ છીએ. જે જર્મન શબ્દ ગ્રેસેહેન ધાતુમાંથી ઉદ્ભવેલો છે અને તેનો અર્થ બનવું કે થવું એવો થાય છે. ભૂતકાળમાં જે ઘટના બની અને તેની વાસ્તવિક જાણકારી આપતા શાસ્ત્રને ઇતિહાસનું નામ આપી શકાય. પ્રસિદ્ધ તત્વચિંતક અને તત્વજ્ઞાની પ્રોફેસર H.F. બ્રેડલીએ યોગ્ય રીતે નોંધ્યું છે કે ગ્રેસીકટ તથા હિસ્ટોરિયા શબ્દનો અર્થ ભિન્ન ભિન્ન લાગતા હોવા છતાં એકબીજાની સાથે સંબંધિત રીતે સંકળાયેલા છે. ગ્રેસીકટ શબ્દ ભૂતકાળની ઘટનાઓ દર્શાવે છે, જ્યારે હિસ્ટોરિયા શબ્દ તેના વિશેની તપાસ કે તેનું સંશોધન સૂચવે છે. આમ ગ્રેસીકટ એટલે ભૂતકાળની વાસ્તવિકતા કે વસ્તુગતતા તથા હિસ્ટોરિયા એટલે કે બુદ્ધિગત તપાસ કે તેને લગતું સંશોધન એવો તેનો અર્થઘટન થઈ શકે છે. સ્વાભાવિક રીતે ઘટના તથા તેની તપાસના એકમેકથી અલગ પાડી શકાય નહીં. આમ ઇતિહાસની અંદર આપણે જોઈએ છીએ તો ગ્રેસીકટ એ ભૂતકાલીન ઘટનાઓ 17મી સદીમાં તે શબ્દનો પ્રારંભ થયો હતો, જ્યારે 18મી સદીમાં આ શબ્દ ખૂબ પ્રચલિત બન્યો હતો. 19મી સદીમાં આ શબ્દ ખૂબ વપરાયો, પરંતુ ત્યાર પછી 20મી સદીમાં તેના બદલે સમગ્ર યુરોપમાં હિસ્ટ્રી શબ્દ વપરાયો હતો. સંસ્કૃત ભાષામાં આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાના શબ્દ તરીકે ઇતિ વત્તા હ વત્તા આસ એટલે કે આમ બન્યું હતું અને આવું થયું હતું. સંસ્કૃત ભાષામાં આમ બન્યું હતું અને આવું થયું હતું કે જે બન્યું છે તેનું વાસ્તવિક નિરૂપણ કરી અને એ ઘટનાને મૂળ સુધી પહોંચી અને બહાર લાવવાની પ્રક્રિયાને આપણે ઇતિહાસ તરીકે ઓળખાવી શકીએ છીએ. આમ ઇતિહાસ શબ્દની પરિભાષા, ઇતિહાસ એટલે શું? હવે આપણે ઇતિહાસની થોડે ઘણે અંશે એની વ્યાખ્યાઓની આવતા લેક્ચર્સમાં આપણે એની તૈયારીઓ કરીશું.